પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે। પાવાગઢના પગથિયા પરથી હળહળ વહેતું થયું પાણી। ધોધમાર વરસાદને પગલે પગથિયા પરથી વહેતું થયું પાણી। પાણીના અદ્ભુત દ્રશ્યો સાથે રમણીય નજારો જોવા મળ્યો તો માતાજીના ભક્તોએ વરસાદી માહોલ સાથે માતાજીના દર્શન કર્યા। તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદિર દાઢી જોડાઈ ગયા છે। જે કાદિર જણાવશો, પાવાગઢ પંથકમાં વરસાદી માહોલ જામતા હાલ જે પગથિયા પરથી હળહળ પાણી વહેતું થયું છે અને નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે। હાલ કેવો માહોલ? જી માસુમ, ચોક્કસથી વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને પગલે પાવાગઢના પગથિયા પરથી હળહળ પાણી વહેતું થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા હતા। ધોધમાર વરસાદને પગલે પગથિયા પરથી પાણી વહેતું થયું હતું, જેના અદ્ભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જ્યારે આ રમણીય નજારાની સાથે સાથે માતાજીના ભક્તોએ વરસાદી માહોલમાં પણ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। જી આભાર કાદિર, સમગ્ર મામલે વિગતો આપવા બદલ। તો પાવાગઢના પગથિયા પરથી હળહળ પાણી વહેતું થયું છે। ધોધમાર વરસાદને પગલે પગથિયા પરથી વહેતું થયું પાણી। પાણીના અદ્ભુત દ્રશ્યો સાથે રમણીય નજારો જોવા મળી રહ્યો છે। માતાજીના ભક્તોએ વરસાદી માહોલ સાથે માતાજીના દર્શન કર્યા।